સૌરાષ્ટ્ર, કચ્છ, ઝાલાવાડ, હાલાર, સોરઠ, ઝાલાવાડમાં પાંચાળ પ્રદેશ, ચોટીલા એટલે ઠાંગો, આ ધરતી ઉપર ખમીરવંતી ધરતી ઉપર કેવા ખમીરવંતા શૂરવીર ખાનદાન વીર પાયકા માતાઓ અને પુરુષો પણ આ ધરતી ઉપર જ્યારે એવા અવતર્યા ત્યારે ઓખા મંડળમાં જાઓ, એ ઓખો તો મારો દુનિયાથી નોખો કહેવાય. હાલારની અંદર ઓખામાં જ્યાં જગતનો નાથ ખુદ દરિયા તટે દ્વારકામાં બેઠો હોય, સોરઠ જાઓ, ગિરનાર માથે દત્ત જેવા જોગી બિરાજમાન હોય, સોમનાથ સોમૈયા દાદા બિરાજમાન હોય, અને એ સોરઠ ભૂમિની તો શું વાત કરવી ભાઈ. ટેક જાળવવા માટે થઈ, સાધુને ખવડાવવા માટે થઈને પાઇંડના દીકરાના જ્યાં માથા ખાંડી નાખે, શેઠ સગાડસા, રાણી સંગાવતી અને ઈ 5 વર્ષના વણિક પુત્રને ધન્યવાદ કેટલા દેવા. તો એ જ સોરઠ ભૂમિમાં નવઘણના રખોપા કરવા, નવઘણના રખોપા કરવા પોતાના પૈંડના દીકરા ઉગાના બલિદાન આપનારી એ માતાને લાખ લાખ વંદન છે. એ દેવાયત બોદરજીને લાખ લાખ વંદન છે. એ જ હમીરજી, વીર હમીરજી ગોહિલ કે સોમનાથ જાઓ તો પેલા દાદા પેલા એ બિરાજમાન છે. કેવા કેવા વીરો પડ્યા. વીર મોખડોજી, મૈપત મોખડો, કચ્છ જેસલ જાડેજો, માં આશાપુરા મઢવાડીના જે આ બેસણા, જેસલ જેવો બારવટીયો તોરલે 3 તારિયા, 66ને સધીર, જેસલ જગનો ચોરટો એને પડમાં કીધો પીર. આવા બારવટિયાના સત હાચવવા પણ ભગવાન આવે. અને પથ્થરનો પોઠિયો જેસલના હાથે ખડખાય. આવા મહાનુભાવો આ ખમીર ધરા માથે અવતાર લીધા. ઝાલાવાડ માં જગદંબા જગતજનની માં શક્તિ, ધામા પાટડી દીઘડિયા, વણામાં મરમરા બેઠી. એ જ ઝાલાવાડ સાચોજી પરમાર ટેક માટે થઈ કાન જાલી જીવતો જટાડો દાનમાં દીએ. એ જ મૂડીના પાધરમાં 1 માટે થઈ, 1 રક્ષા કરવા માટે થઈ અને ધીંગાણા થાય. અને સેંકડો પાળિયા આજની તારીખે ત્યાં ઊભા છે. એવી આ ધીંગી ધરા. બગદાણે બંડીવાળો બાપો સંત બેઠો, સત્તાધારનો જ પાડો પૂજાઈ ગયો. પાડો સંતો મહંતોની વાત પછી કરવી, સત્તાધારનો પાડો પૂજાનો. પરબે જાઓ, માં અમરમાં સંત દેવીદાસ, કેવા મહાનુભાવો ગણવા બેહીને તો 15 દી થાય તો પૂરું ન થાય.
એવા મહાનુભાવો આ પવિત્ર ભૂમિ માથે અવતર્યા. કૃષ્ણકુમાર, ભાવનગર મહારાજ કૃષ્ણકુમાર સિંહજી 18 પાધર એક ઝાટકે દઈ દી. આ દેવું એ હેલી વાત નથી. આ તો જેને ખોયું હોય, આપ્યું હોય, દીધું હોય એના ખબર. ઈ ધરાની આ કહેવાતી દાતાર, ઉદાર, ખમીરવંતી, ખાનદાની આ જનતાને આ ધરા માથે અવતરી જનતાને છેલ્લા 5 વર્ષથી બે હાથ જોડીને વિનંતી કરું. બોલો હું લેવાનું? અલા કાંઈ ગરાઈશિયાનો દીકરો હું તમને વિનંતીઓ કરવા નવરું મારી હાટું કરું? હવે ન બોલાય આમાં એવા પૈસાના હું દાબવા હે. મા ભગવતી માં બરબરામાં શક્તિની દયા હે. આપણે એવા કાંઈ એના હાટું થઈને કાલાવાલા કરવા પડે એવી જરૂર નથી. ધીરે તે સરકારી નોકરી કરે ને આપણે આમ ગરાઈશું સૌ એટલે એ ખબર જ આપણે આપણું કરી લઈશું. સમગ્ર ગુજરાત રાજ્યની અંદર તમાકુ વ્યસન મુક્તિ અભિયાન હલાવી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી આ તમાકુ વ્યસન મુક્તિ અભિયાનનો પ્રચારને પ્રસાર કરી વધુમાં વધુ લોકોને તમાકુ છોડાવવા માટે થઈ. સબસ્ક્રાઈબ કરવાનું કહો, હાવ મફત. હું તમારા દીકરાના માથા ખાંડવાનું નથી કહેતો. એ આપણાથી ન થાય, આપણું એનું રૂવાડું ન થાય. હે એ દેવાયત બોદર ઈ માં આયરાણી કહું લાખ લાખ વંદન ને એના ઉગાની આંખો કાઢી માથે હાલે ને એના મોઢા માથે ફેર ન પડે ને આંખમાં આહુડું ન આવે. આપણે એક મફત 1 રૂપિયાનો ખર્ચો નહીં, મફત સબસ્ક્રાઈબ થાય. અને એ પાછો મારા હાટું નથી કહેતો. જેને ખોયું ને હમણાં મેં એને કીધું કે એને ખબર હોય. હું 5 મારા મિત્રો મારાથી નાની ઉંમરના આ તમાકુ વ્યસનના કારણે કેન્સરથી ગુમાવી ચૂક્યો છું. અને હું જે વાત કરું છું એ મારા ગામની વાંકાની નહીં, એક નાના એવા એરિયાની જ વાત કરું કે આ એરિયામાં જ હું આટલામાંથી 5 ગુમાવી ચૂક્યો છું. તો સમગ્ર ગુજરાતની આપણે કોઈ ધ્યાન નથી દેતા. પરિસ્થિતિ શું હોય છે એ વિચારજો તમે. છેલ્લે હમણાં વિશાલ કચાવા નામનો જે યુવાના કેન્સરના કારણે એક્સપાયર થઈ ગયો, દીકરો અને દીકરી. હવે એના દીકરા અને દીકરી ઉપર શું વીતતી હોય ને આ જેને ખોયું હોય એને ખબર હોય. જે બાપને જે દીકરાના ખંભે એને કાંઈ દઈએ, એના ખંભે ચડીને જવાની ઈચ્છા હોય, એ જ દીકરાને એ બાપે કાંઈ દેવી, એ દુઃખ એના જેવડું મોટું દુનિયામાં એકેય દુઃખ નથી. આ જેને જોયું હોય, જેને ખોયું હોય, જેને અનુભવ્યું હોય એને ખબર હોય. મારી યુટ્યુબ ચેનલના માધ્યમથી ગયા જ વર્ષે 4 ફેબ્રુઆરી 2025 રાજેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ ઝાલા પોતે 2021માં કેન્સરનું ઓપરેશન કરાવ્યું હતું. અને સમાજને સારી સલાહ આપવા માટે થઈ, સમાજને સારો સંદેશ આપવા માટે થઈ અને મારી યુટ્યુબ ચેનલના માધ્યમથી 4 ફેબ્રુઆરી 2025 વિશ્વ કેન્સર દિવસે એને આ વ્યસનીઓને એક મારી યુટ્યુબ ચેનલના માધ્યમથી સલાહ આપી હતી કે આ કોઈ કરતા નહીં. એ જ યુવાન, એ જ રાજેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ ઝાલા આજની તારીખે 18/2/2026 બુધવાર ફરીથી એ જ કેન્સરની રેડિયેશન થેરાપી એના રિએક્શનથી ફરી પાછા આજે UN મહેતામાં આજની તારીખે દાખલ છે. પરિવારને પૂછો કેટલો હેરાન છે, કેટલો પરેશાન છે. એનો 20 વર્ષનો દીકરો આજ 20 દિવસથી પરિવાર કેવું પરેશાન હોય. છેલ્લા 2 દિવસથી સમગ્ર ગુજરાતમાં વોટ્સઅપની અંદર મેસેજ કરવા પડે છે કે એને અત્યારે બ્લડની પણ જરૂર પડે છે.
લોહી ચડાવવું પડે છે, એને વ્હાઇટ સેલની જરૂર પડે છે. 2 દિવસથી આખા ગુજરાતના વોટ્સએપ ગ્રુપમાં, સોશિયલ મીડિયામાં એક મેસેજ ફરે છે કે આ ભાઈને આ જરૂર છે. હું મારા અંગત સ્વાર્થ માટે થઈને આવો કરવા નથી નીકળ્યો, એવી આપણે જરૂર નથી. અને મને ખબર છે એમાં આ તો કહેવાય ખાલી ખમીરવંતી ધરતી, ખમીરવંતી પ્રજાન, ઉદાર પ્રજાન, દાતાર પ્રજાન. આ વધુમાં વધુ લોકોના છેલ્લા 5 વર્ષમાં 8,000 લોકોને તમાકુ છોડાવી ચૂક્યો છું. પાવડરથી સરળતાથી છૂટી જાય. હું પોતે તમાકુનો વ્યસન એ તો 2025-20માં મને છૂટી ગયું. પછી મેં લોકોને છોડાવવાનું ચાલુ કર્યું અને ગામની જેમ મોટી મોટી ખોટી નહીં કરું કે હજારો 60,000 ને 65,000 ને 66,000 ને 59,000 ને 5 વર્ષની અંદર 8,000 લોકોને મેં તમાકુ વ્યસન છોડાવી દીધું છે. વધુમાં વધુ લોકોને તમાકુ વ્યસન છોડાવવું એક જ મિશન કે આવા નાની કુમળી વયના બાળકો પોતાની છત્ર છાયા ન ગુમાવી બેસે. વૃદ્ધ મા બાપને જેની કાંધે ચડીને જવાનું છે એને કાંધું ન આપવી પડે ને, એના માટે થઈ પાન, માવા, ગુટકા, ચૂનાના ખાલી પાઉચ પ્લાસ્ટિક રેપરથી આ પૃથ્વીને, પર્યાવરણની પથારી ન ફરે ને, જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે ને, એના માટે આ પાન, માવા, ગુટકાની પિચકારીઓથી આ રાષ્ટ્રની અમૂલ્ય સંપત્તિ, એમાં શાળા હોય, કોલેજ હોય, મંદિર હોય, મસ્જિદ હોય, હોસ્પિટલ હોય, રેલવે સ્ટેશન હોય, બસ સ્ટેશન હોય, પોલીસ સ્ટેશન હોય, કોઈ જગ્યા બાકી નથી રાખવામાં આવી. એ ગંદી ન થાય. આ રાષ્ટ્રનું ભાવિ એવા કુમળી વયના બાળકો, આપણે એક નિરોગી રાષ્ટ્ર, જો આ રાષ્ટ્રનું ભાવિ મજબૂત હશે, સક્ષમ હશે, શિક્ષિત હશે, તો રાષ્ટ્ર આગળ આવશે. હવે એ અત્યારથી જ વ્યસનમાં સપડાઈ જાય, આ રાષ્ટ્રનું ભાવિ નિર્બળ ન થાય, નિરોગી રહે, તંદુરસ્ત રહે. એ બીમાર, લાચાર ને મજબૂર અને જુવાનીમાં જ ગઈઢો ન થઈ જાય ને, એના માટે થઈને છેલ્લા 5 વર્ષથી વિનંતી કરું છું કે આ સબસ્ક્રાઈબ કરવું નહીં, હાવ મફત છે, હાવ મફત. હું તમારા દીકરાનું માથું ખાંડળિયા ખાંડવાનું નથી કહેતો, તમારા દીકરાની આંખું કાઢીને ત્યાં મૂકવાની નથી કહેતો, એક તેતર હાટું તમને ધીંગાણે ચડવાનું નથી કહેતો, નથી તમારી પાસે જીવતા હાવજના દાન માંગતો. બાકી તમને ખબર છે, હા એ કરતા હોય, હા ઓલી ગામની આગા પાછી હોતા એને આપણા ગામમાં હે 50,000 સબસ્ક્રાઈબ છે. એ રાજકોટ કપડાં લેવા જાય, ગાભા લેવા રાજકોટ જાય, 2 જોડી ગાભા લઈએ, એના વિડીયા મૂકે, એના 50,000 સબસ્ક્રાઈબ. 2 રૂપિયા નકરા, 2-3 રૂપિયા, 2-3 રૂપિયામાં 2-3 જણાને બિચારા ગરીબ છે, જેની પરિસ્થિતિ નબળી છે, એવાને ભેરા કરી ખવડાવે, એનો વિડીયો બનાવે અને પોતાની દાતારી, ઉદારતા ઉજાગર કરવા માટે થઈ નાના માણસની મજબૂરી વાયરલ કરે, એવાના 50,000 સબસ્ક્રાઈબ હોય છે. હવે વધારે તો નથી કેવું, પણ ધૈર્યરાજસિંહ પરમાર, હવે એક ધૈર્યરાજસિંહ પરમાર 1.5 વર્ષના બાળકને ગંભીર બીમારીથી બચાવવા માટે હાટું થઈને આપણે તાબડતોબ 16 કરોડ રૂપિયા ફાળો ભેર કરી શકતા હોય, તો હું તમારી પાસે રૂપિયો નથી માગતો, પેલા હમણાં મારે જોતોય નથી. તમને તમારું મુબારક ભાઈ, ભગવાન કોઈ પાસે લાંબો ન કરાવડાવે. પણ આ સત્કાર્ય માટે થઈ વધુમાં વધુ લોકો સુધી આ તમાકુ વ્યસન મુક્તિ અભિયાન પહોંચાડીને જેને છોડવું છે ને, તમારે નથી છોડવું મારો બાપ,
તમને મુબારક, તમારે પૈસા જાય છે, જે કાંઈ ભોગવવાનું છે એ તમારે ભોગવવાનું, મારે કાંઈ નહીં. પણ તમને એટલી તો ગતાગમ આમ એટલી તો હોય ને, કઈ ખમીરવંતી ધરતી ઉપર આપણે અવતર્યા છીએ. ભલામણા મફત થતું એક સબસ્ક્રાઈબ કરવાનું કહું છું. આપણે 2-3 દીમાં 16 કરોડ ભેરા કરીને દઈ દેતા. હવે આ સબસ્ક્રાઈબ મફત થાય છે એવી આજ મેસેજ મૂક્યો હોય 2 દીમાં 10 લાખે પૂગે. અને આ યુટ્યુબનો પૈસો આપણે એક પણ ઘરમાં ઘાલવાનો થતો નથી. આ પૈસો વાપરે ને તો એના લોહીમાં ફેર હોય. આપણે આની કાંઈ જરૂરિયાત નથી. એક જ મિશન છે, વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચી, વધુમાં વધુ તમાકુ વ્યસન છોડી આ રાષ્ટ્રનું ભવિષ્ય મજબૂર, લાચારને બીમાર ન હોય, કેન્સરગ્રસ્તને અનેક પ્રકારની ભયંકર બીમારીમાં ન સપડાય. નાની નાની ઉંમરે બાપની મેં આ ગુમાવ્યું હોય ને કંઈક જોઈને આમ વિચારવું, અને એ જે એ માથે પડે ને એ ત્યારે ખબર પડે ભાઈ, એને ખબર હોય. એટલે ઘૂમડી હોય એ બાપની છત્રછાયા બાળકો ન ગુમાવી શકે, અને વૃદ્ધ મા બાપ એનો ઘડપણનો સહારો ન ગુમાવી બેસે. એના માટે થઈ જેને સમજાય છે એને. તમારે નથી મૂકવું મને કાંઈ વાંધો નથી, પણ એક સબસ્ક્રાઈબ તો કરી શકો ને ભલામણા, કે એમાંથી ને જાશો. આ 5 મણની કાયામાંથી આ એક 1.5-2 વેઢાનું રહ્યું, એની તો કાંઈક રાખો. હવે આજ 18/2/2026 આ છેલ્લી વાર કહું છું તમને. જોઈએ હવે કેટલા દીમાં તમે કેટલા સબસ્ક્રાઈબ કરી દો. અત્યારે નકરા 3261 છે, 5 વર્ષથી કહું છું ત્યારે. અને આપણે તો નહીં એમ કર્યું, આમાંથી કદાચ યુટ્યુબમાંથી આવક થાય તો એ જો તમાકુ વ્યસન મુક્તિ અભિયાનમાં ન વાપરું તો એ આપણા લોહીમાં ફેર હોય. એમ આપણે કાંઈ રાજકીય નેતા નથી, અભી બોલ્યા અભી ફોકને બોલીને બદલી જવું નહીં. આપણે કાંઈ ન ખપે, વધુ જોરશોરથી ચલાવશું યુટ્યુબમાંથી કાંઈ આવશે તો એનાથી મફત ગામો ગામ દેશું. ફરીથી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો સમજાય મારો બપલીઓ તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી, વધુમાં વધુ લોકોને સબસ્ક્રાઈબ કરવાનું કહી દેજો. જય માતાજી. ઓમ પાન મસાલા પાવડર, તમાકુ વ્યસન મુક્તિ અભિયાન, ધર્મેન્દ્રસિંહ ઝાલા, વાંકાનેર. મારો મોબાઈલ નંબર 7984368856. જય માતાજી.